હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ભૂલી તો નથી ગયા ને શિવાય એકેડમીને? તો આજે આપણે શિવાય એકેડમીમાં લઈને આવ્યા છીએ થર્મોડાયનેમિક્સ. તમે છો એજી સરની સાથે. તો આપણે આગળ વધીએ થર્મોડાયનેમિક્સમાં. સૌથી પહેલાં તો થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ શું છે, બરાબર, અને કેવા કેવા પ્રકારની હોઈ શકે છે. આપણે ચાર્લ્સ જોયા, બોયલ જોયા, ગેલ્યુસેક જોયા. જો તમને યાદ હોય તો હું થોડું રિમાઇન્ડ કરાવી દઉં તમને. આપણે કોના કોના નિયમો જોયા છે? આપણે ચાર્લ્સ વિશે વાત કરી છે. હું એક માર્કર બદલી નાખું છે. આપણે ચાર્લ્સ વિશે વાત કરી, આપણે બોયલ વિશે વાત કરી, આપણે ગેલ્યુસેક વિશે વાત કરી. યાદ છે ને? આપણે ચાર્લ્સ વિશે વાત કરી, બોયલ વિશે વાત કરી અને ગેલ્યુસેક વિશે વાત કરી. એક એવું કહેતા હતા કે તાપમાન અચળ રાખો, એક એવું કહેતા હતા દબાણ અચળ રાખો, એક એવું કહેતા હતા કદ અચળ રાખો. તો એકમાં જે પ્રક્રિયા થતી હતી, બરાબર, કોની કઈ પ્રક્રિયા છે એ તમે આગળના લેક્ચરોમાં ભણી ગયા છો. આપણે જે વાત કરીએ છીએ કે એક પ્રક્રિયા જે છે એ એવું કહેતા હતા કે અચળ તાપમાને પ્રક્રિયા કરો. જો તમને યાદ હોય તો એવું કીધું હતું બોયલે કે અચળ તાપમાને પ્રક્રિયા કરો. તો અચળ તાપમાને જે પ્રક્રિયા થાય એ થર્મોડાયનેમિક પ્રક્રિયાને કહેવાય સમતાપી પ્રક્રિયા. બરાબર, જેમાં ટી કેવો છે? અચળ. પછી બીજા વૈજ્ઞાનિક જે છે એ એવું કહેતા હતા કે જો તમે અચળ દબાણે પ્રક્રિયા કરો તો તમને વી અને ટી એકબીજાના સમપ્રમાણમાં મળતા હતા. આવી જે અચળ દબાણવાળી પ્રક્રિયા છે એને કહેવાય સમદાબી પ્રક્રિયા. આ પ્રક્રિયામાં પી જે છે ને, પી કેવો હતો? પી હતો અચળ. બરાબર, અને ત્રીજા વૈજ્ઞાનિક જે હતા એવું કહેતા હતા કે અચળ કદે પ્રક્રિયા કરો. અચળ કદે જો તમે પ્રક્રિયા કરો તો વી જે છે એ ટીના સમપ્રમાણમાં આવે છે. સોરી, પી જે છે એ ટીના સમપ્રમાણમાં આવે છે. તો આવી જે પ્રક્રિયા છે એને કહેવાય સમકદી પ્રક્રિયા. આવી પ્રક્રિયામાં વી જે છે એ અચળ થાય. તો આપણે 3 પ્રકારની થર્મોડાયનેમિક પ્રક્રિયા છે, પણ જેવું કે તમે અહીંયા જોઈ શકો છો અસંખ્ય થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ હોઈ શકે છે. બરાબર, એમાંથી એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા આ છે, કઈ? અચળ તાપમાનવાળી. બીજી સ્ટાન્ડર્ડ પ્રક્રિયા આ છે, અચળ દબાણવાળી. ત્રીજી સ્ટાન્ડર્ડ પ્રક્રિયા આ છે, અચળ કદવાળી. અને હજી એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા આપણે જોઈ લઈએ, અચળ ઉષ્મા. બરાબર, અચળ ઉષ્માએ થતી પ્રક્રિયા. જે પ્રક્રિયા અચળ ઉષ્માએ થાય એવી પ્રક્રિયાને કહેવાય સમોષ્મી પ્રક્રિયા. આવી પ્રક્રિયાનું નામ છે સમોષ્મી પ્રક્રિયા. અને આવી પ્રક્રિયામાં ક્યુ એક્સચેન્જ બરાબર 0. ઉષ્માની આપલે જે છે ને એ શૂન્ય છે. ઉષ્મા શૂન્ય નથી, ફરી વખત, પણ ઉષ્માની આપલે શૂન્ય છે. આથી ચોથી સ્ટાન્ડર્ડ પ્રક્રિયા. તો આપણી પાસે કુલ જે મુખ્ય પ્રક્રિયાઓ છે એ 4 છે. બરાબર, બાકી આવી ઘણી બધી પ્રક્રિયાઓ હોઈ શકે છે, પણ કુલ જે મુખ્ય પ્રક્રિયાઓ છે એ 4 છે. હવે આ પ્રક્રિયાઓ જે છે, આ પ્રક્રિયાના સમીકરણ જોઈએ. જો સમતાપી પ્રક્રિયા હોય તો સમતાપી પ્રક્રિયા માટે આપણે લખી શકીએ, સમતાપી પ્રક્રિયા એના માટે આપણે લખી શકીએ P1 V1 બરાબર P2 V2. જે અચળ દબાણે થતી પ્રક્રિયા છે, સમદાબી પ્રક્રિયા છે, એના માટે આપણે લખી શકીએ દબાણ તો અચળ છે, V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. જે અચળ કદે થતી પ્રક્રિયા છે એના માટે આપણે લખી શકીએ P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2. અને જે સમોષ્મી પ્રક્રિયા છે એના માટે આપણે લખી શકીએ P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 V2 રેસ ટુ ગામા. ગામા શું છે ને આવશે હમણાં થોડી વારમાં, બરાબર, એટલે થોડી વાર તમે હોલ્ડ કરી જાઓ. P2 T2. તો P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 T2 રેસ ટુ ગામા. આ ચારે પ્રક્રિયાના સમીકરણો થઈ ગયા. થર્મોડાયનેમિક્સના નિયમો કુલ કેટલા નિયમો છે? કુલ 4 નિયમો છે, જે આ પ્રમાણે છે. સૌથી પહેલો નિયમ શૂન્ય ક્રમનો નિયમ. આમાં નિયમ આપવાનો નંબર જે છે એ શૂન્યથી શરૂ થાય છે. શૂન્ય ક્રમનો નિયમ, શૂન્ય ક્રમનો નિયમ. પછી બીજો નિયમ જે છે એ છે પ્રથમ ક્રમનો નિયમ. હવે તમે સમજી જ ગયા છો બીજા બે કયા નિયમો હશે. ત્રીજો જે છે એ છે દ્વિતીય ક્રમનો નિયમ. અને ત્રીજો જે છે, મતલબ આમ નંબર ચોથો, અને ત્રીજો જે નિયમ છે એ છે તૃતીય ક્રમનો નિયમ. હવે થયું એવું કે પ્રથમ ક્રમનો નિયમ જે છે એ પહેલા શોધાઈ ગયો, અને શૂન્ય ક્રમનો નિયમ જે છે એ છે એલિમેન્ટરી, મતલબ મૂળભૂત નિયમ છે, પણ આવ્યો પહેલા નિયમ પછી. તો શું કરવું? એટલા માટે વૈજ્ઞાનિકોએ એને શૂન્ય ક્રમ નામ આપ્યું.
આવી વાત સમજમાં તમને? તો 3 નિયમ છે. શૂન્ય ક્રમનો નિયમ, આમ 4 નિયમ છે. શૂન્ય નિયમ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આ બધા જ નિયમો આપણે વારાફરતી જોવાના છે. દિવાલના પ્રકારો જોઈ લઈએ. કુલ 3 પ્રકારની દિવાલો હોય છે. એક દિવાલ એવી કે જેમાંથી દ્રવ્ય અને ઉષ્માની આપલે થઈ શકે છે. મતલબ કે માની લો આપણી પાસે એવું કોઈ તંત્ર છે, બરાબર? એને હકીકતમાં આપણી ભાષામાં જોઈએ તો દિવાલ ન કહેવાય, અને આપણે આપણી ભાષામાં જો કહીએ સાદી ભાષામાં તો આને દિવાલ ન કહેવાય. પણ આ એક દિવાલનો પ્રકાર છે કે જેમાંથી દ્રવ્ય અને ઉષ્માની આપલે થઈ શકે છે. માનો કે એક ચાનો કપ છે, ગરમ ચા છે, એને રૂમમાં છોડી દો ખુલ્લો, રૂમમાં ખુલ્લો રાખતા, તો ચાની વરાળ જે છે એ વાતાવરણમાં જાય છે. ચા ઠંડી પડે છે મતલબ ઉષ્મા પણ વાતાવરણમાં જાય છે. તો દ્રવ્યની પણ આપલે થઈ, ઉષ્માની પણ આપલે થઈ. બીજી દિવાલ એવી છે કે જેમાં માત્ર ઉષ્માની આપલે થાય, દ્રવ્યની આપલે ન થાય, માત્ર ઉષ્માની આપલે થાય, એવી એક બીજી દિવાલ છે. આવી દિવાલ જે છે એનું નામ છે સમતાપી દિવાલ, અથવા બીજું નામ છે અવાહક દિવાલ. વાહક દિવાલ. વાહક દિવાલ મતલબ ઉષ્માની આપલે થવા દેશે. સમતાપી દિવાલ મતલબ તાપમાન છે બંનેનું સરખું રહેશે. માનો કે આપણે આપણો રૂમ જે છે, આ એક રૂમ છે, અને રૂમની બધી જ દિવાલો આપણે એલ્યુમિનિયમની બનાવી નાખી. બધી દિવાલો એલ્યુમિનિયમની બની ગઈ. અંદર તાપમાન T in છે, બહાર તાપમાન T out છે. હવે આપણને ખબર છે કે એલ્યુમિનિયમ જે છે ઉષ્માનું વાહક છે, તો જે બહાર તાપમાન હશે એ અંદરનું તાપમાન થઈ જશે. મતલબ છેલ્લે શું થશે તો કે T in બરાબર T out થશે. તો આ દિવાલ છે એ વાહક હોય તો જ આવું થઈ શકે ને. અને બંનેના તાપમાન પણ સરખા છે, તો તાપમાન સરખા હોય તો આવી દિવાલને કેવી કહેવાય? તો કે સમતાપી દિવાલ, અથવા તો કેવી કહેવાય? અવાહક દિવાલ. બીજી દિવાલ કે જેમાં ન તો ઉષ્મા ન તો દ્રવ્ય, બેમાંથી એક પણની આપલે ન થાય, તો આવી દિવાલને કહેવાય સમોષ્મી દિવાલ. અને આવી દિવાલનું બીજું નામ છે અવાહક દિવાલ. હવે બધા પાસે મોંઘા મોંઘા ટિફિન આવી ગયા છે, ટિફિન બોક્સ, બરાબર? તો ટિફિન બોક્સ જે છે, માનો કે ટિફિન બોક્સમાં સવારે તમારા મમ્મીએ તમને ગરમ ગરમ જમવાનું બનાવી દીધું, તો આ છે ટિફિન, બરાબર? ટિફિનની અંદર તાપમાન છે T in, બહાર છે તાપમાન T out. તો તમારા મમ્મીએ તમને જે ગરમ ગરમ જમવાનું બનાવી દીધું છે, તો એ અંદરનું ગરમ જમવાનું ગરમ જ રહેશે, અને બહારનું ઠંડુ વાતાવરણ જે છે એ ઠંડુ જ રહેશે. આવું જો થઈ રહેતું હોય તો આવી દિવાલ અવાહક દિવાલ છે. ટિફિન જે છે એની દિવાલ જે છે એ કેવી છે? ઉષ્માની અવાહક. અને અંદરનું જે દ્રવ્ય છે, જે તમારું જમવાનું છે, એ બહાર સાથે ઉષ્માની આપલે કરતું નથી, તો ઉષ્મા અચળ રહે છે. તો ઉષ્મા કેવી રહે છે? સમાન. તો આને કેવી દિવાલ કહેવાય? બીજી સમોષ્મી દિવાલ. તો એક પ્રકારની દિવાલનું નામ છે સમતાપી દિવાલ અથવા તો વાહક દિવાલ, અને સમતાપી અથવા વાહક. અને બીજી દિવાલ છે એનું નામ છે સમોષ્મી અથવા અવાહક. આનું કોઈ નામ નથી, પણ આ મેં તમને ખાલી જાણકારી માટે કીધું છે, બરાબર? આગળ વધીએ. મોલર ઉષ્માધારિતા. મોલર ઉષ્માધારિતાની વાત કરીએ તો આપણે આગળના ચેપ્ટરમાં વાત કરેલી છે. મોલર ઉષ્માધારિતા શું છે? તો કે એક મોલ પદાર્થ, કેટલો પદાર્થ? એક મોલ પદાર્થ નું તાપમાન કેટલું વધારવું છે આપણે? 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા આપવી પડતી ઉષ્માને શું કહેવાય? મોલર ઉષ્માધારિતા કહે છે. શું કહે છે? મોલર ઉષ્માધારિતા કહે છે. આ વ્યાખ્યા આપણે ગયા ચેપ્ટરમાં ભણીએ. હવે તેના મુખ્યત્વે 2 પ્રકાર છે મોલર ઉષ્માધારિતાના. કયા 2 પ્રકાર છે? તો કે એક છે અચળ કદે. કેવી રીતે? અચળ કદે મોલર ઉષ્માધારિતા. અને બીજો જે પ્રકાર છે એ છે અચળ દબાણે મોલર ઉષ્માધારિતા, બરાબર? હવે આ બંને શું છે આપણે જોઈએ. આવી બીજી ઘણી બધી હોઈ શકે છે, પણ મુખ્યત્વે આ 2ની વાત કરવાની છે, બરાબર? તમે જેમ જેમ ચેપ્ટર આગળ ભણશો ને એમ તમને આઈડિયા આવશે. તો આપણે પહેલો પ્રકાર જોઈએ, અચળ દબાણે મોલર ઉષ્માધારિતા. તેની વ્યાખ્યા શું કહે છે? કે પહેલા જે વ્યાખ્યા હતી એ કે 1 મોલ પદાર્થ હોવો જોઈએ, તાપમાન કેટલું વધારવાનું? તો કે 1 ડિગ્રી સેલ્સિયસ. તો 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અચળ દબાણે વધારવું તો છે, પણ કેવી રીતે? અચળ દબાણે વધારવા જરૂરી ઉષ્માને અચળ દબાણે શું કહે છે? મોલર ઉષ્માધારિતા કહે છે. અને સંજ્ઞા જે છે એ છે CP. CP મતલબ અચળ દબાણે મોલર ઉષ્માધારિતા. Q બરાબર N CP ડેલ્ટા T. અહીંયાથી CP ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો CP બરાબર Q upon N ડેલ્ટા T. તો એકમ થઈ ગયો જૂલ પ્રતિ મોલ
પ્રતિ કેલ્વિન. આ એકમ થઈ ગયો. અને જો પાછું લખવું હોય તો પારિમાણિક સૂત્ર બનશે જૂલ માટે m1 L2 T-2, મોલ માટે મોલની 1 અને કેલ્વિન માટે K ની 1. તો પારિમાણિક સૂત્ર બની ગયું m1 L2 T-2 મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આવી વાત સમજમાં તમને? આવી જ રીતે આપણે બીજી ઉષ્માધારિતાની વાત કરીએ, અચળ કદે ઉષ્માધારિતા. તો જેવી રીતે આગળ વ્યાખ્યા આપી એવી રીતે આમાં વ્યાખ્યા આપી દઈએ. શું? તો કે એક મોલ પદાર્થ, ફરી વખત તો જેને મોલર કહેવાય ને, એક મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અચળ કદે વધારવા. આની પહેલા કેવી રીતે વધાર્યું હતું? અચળ દબાણ. હવે કેવી રીતે વધારવું છે? અચળ કદે વધારવા આપવી પડતી જરૂરી ઉષ્માને શું કહે છે? અચળ કદે મોલર ઉષ્માધારિતા. આવી વાત સમજમાં તમને? મોલર ઉષ્માધારિતા કહે છે. તેની સંજ્ઞા થઈ ગઈ CV. CV મતલબ અચળ કદે મોલર ઉષ્માધારિતા. આવું કાર્ય આપણે 1 ગ્રામ માટે પણ કરી શકીએ, પણ ત્યારે જો અહીંયા 1 ગ્રામ લો તો શબ્દ અહીંયા મોલર આવવાનો નથી. બરાબર? ત્યાં વિશિષ્ટ શબ્દ આવશે. જો તમે 1 મોલની વાત કરો તો મોલર, અને જો 1 ગ્રામની વાત કરો તો વિશિષ્ટ. બરાબર? તો સૂત્ર લખી નાખીએ. सूत्र बनेगा यहाँ से ओलानी जेम Q बराबर N CV डेल्टा T. अहींयाथी हूँ CV ने सूत्र करता बनावी दो तो CV बराबर Q अपॉन N डेल्टा T. तो अहींयाथी एकम थई जशे. आगळनानी जेम ज Q मतलब जूल, N मतलब मोल अने डेल्टा T मतलब केल्विन. अने पारिमाणिक सूत्र पण आगळनुं कॉपी करी शकाय छे. पारिमाणिक सूत्र बनशे अहींयाथी. सूत्र बनेगा यहाँ से m1 L2 T-2 मोल की इनवर्स केल्विन की इनवर्स. ठीक है, आगे जाइए. अचल तापमाने मोलर उष्माधारिता. आ एक नवी वस्तु है, जोजो. हवे अचल तापमाने हवे उष्माधारिता, मोलर उष्माधारितानी व्याख्या शुं हती? तमे समजो. 1 मोल व्याख्या हती 1 मोल अने तापमान वधारो 1 डिग्री सेल्सियस. हवे अहींया शब्द शुं वापर्यो? अचल तापमाने मोलर उष्माधारिता. एनो मतलब एवो छे के एवी प्रक्रिया छे जेमां तापमान केवुं रहेवानुं छे? अचल. तो आवी प्रक्रियामां गमे तेटली उष्मा आपवामां आवे तापमानमां વધારો થતો નથી. તેથી અચળ તાપમાને મોલર ઉષ્માધારિતા अनंत मळे. मतलब तमे अनंत जूल ऊर्जा आपो ने त्यारे एनुं तापमान 1 डिग्री सेल्सियस वधे. मतलब आ जो तो समतापी प्रक्रिया थई गई ने, बराबर? एटले आ वस्तु खास ध्यान राखजो के अचल तापमाने मोलर उष्माधारिता, विशिष्ट उष्माधारिता कोई पण होय, तमारे 1 मोलनुं तापमान वधारवुं होय तोय भले, 1 ग्रामनुं तापमान वधारवुं होय तो विशिष्ट शब्द आवे ने, बराबर? 1 ग्राम तो विशिष्ट ने 1 मोल तो मोलर. मतलब अचल तापमाने विशिष्ट उष्माधारिता पण अनंत मळे. આવી વાત સમજવા તમને? मतलब હકીકતમાં આવો કોઈ શબ્દ જ ન હોય અચળ તાપમાને મોલર ઉષ્માધારિતા. કેમ કે તાપમાન તમે અહીંયા અચળ કે અહીંયા તમે એમ કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારો, એવું શક્ય જ નથી. શક્ય નથી એટલા માટે આપણે શું કરી દીધું એને? અનંત હોય. પછી છે CP અને CV વચ્ચેનો સંબંધ. આ CP છે અચળ દબાણે, ખાસ યાદ રાખજો, અચળ દબાણે મોલર ઉષ્માધારિતા. CV જે છે એ છે અચળ કદે મોલર ઉષ્માધારિતા. तो संबंध लखी नाखीए. सौथी पहला तो संबंध है ये आदर्श वायु माटे है. आदर्श वायुओ माटे हमेशा CP - CV बराबर R अने CP/CV बराबर गामा. आने कहेवाय गामा. अने R तो तमने खबर ज हशे, गामा है वायुनो सार्वत्रिक अचलांक बराबर 8.314 जूल प्रति मोल प्रति केल्विन. बराबर? गामानी बात हमणां थोड़ी वारमां आवे छे, थोड़ी वार समझो. बराबर? एना पछी छे थर्मोडायनेमिक्सनो शून्यक्रमनो नियम. हवे थर्मोडायनेमिक्सनो शून्यक्रमनो नियम जोईए ए पहला गामानी बात करी लईए, केम के गामानी बात रही गई छे तो गामानी बात करी लईए. गामा बराबर सूत्र थाय 1 + 2/f.
થોડું એડજસ્ટ કરી લેજો. બરાબર, જ્યાં એફ જે છે એ મુક્તતાના અંશો છે. એક પરમાણુિક વાયુ માટે એફ બરાબર 3, મતલબ ગામા બરાબર 5/3. દ્વિપરમાણુિક વાયુ માટે એફ બરાબર 5 અને ગામા બરાબર 7/5. અને ત્રિપરમાણુિક વાયુ માટે એફ બરાબર 6 અને ઇંક ચેન્જ કરી નાખો અને ગામા બરાબર 6 મૂકી દઈએ આપણે સૂત્રમાં, તો 1 વત્તા 1/3 મતલબ 4/3. બરાબર, આ બધા ગામા ખાસ યાદ રાખજો. આ ગામા છે 5/3 કોના માટે? એક પરમાણુિક વાયુ માટે. આ ગામા છે 7/5 કોના માટે? દ્વિપરમાણુિક વાયુ માટે. અને આ ગામા છે 4/3 કોના માટે? ત્રિપરમાણુિક વાયુ માટે. બરાબર, અહીંયા આપણે ઊંચા તાપમાનની કોઈ પણ પ્રકારની વાત કરેલી નથી, અહીંયા કંપનને ધ્યાનમાં લીધેલું નથી. ચલો, થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. શૂન્ય ક્રમનો નિયમ શું કહે છે? સૌથી પહેલા આપણી પાસે 3 તંત્રો છે. તંત્ર એ, તંત્ર બી, તંત્ર સી. 3 તંત્ર છે. અને આ દિવાલ જે છે એ ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટર છે મતલબ અવાહક છે. આ દિવાલ આપણી પાસે છે અવાહક. જ્યારે નીચેની બંને દિવાલો જે છે એ કંડક્ટર છે. મતલબ આ દિવાલ જે છે નીચેની બંને લીલા કલરની એ વાહક છે. હવે થાય છે શું કે ત્રણેયના તાપમાન અલગ અલગ છે. TA ઇઝ નોટ ઇક્વલ ટુ TB ઇઝ નોટ ઇક્વલ ટુ TC. બરાબર, ત્રણમાંથી એક પણના તાપમાન સરખા નથી, ત્રણેયના તાપમાન અલગ અલગ છે. તો શું થાય છે કે હવે A અને C વચ્ચે વાહક દિવાલ રાખેલી છે. A અને C વચ્ચે કેવી દિવાલ છે? વાહક દિવાલ છે. તો A અને C ની વચ્ચે ઉષ્માની આપલે થાય છે. B અને C ની વચ્ચે વાહક દિવાલ રાખેલી છે. તો શું થાય છે? B અને C ની વચ્ચે ઉષ્માની આપલે થાય છે. ઉષ્માની આપલે શું કામ થાય? કેમ કે તાપમાનનો તફાવત છે. A અને C વચ્ચે તાપમાનનો તફાવત છે તો ઉષ્માની આપલે થઈ. B અને C વચ્ચે તાપમાનનો તફાવત છે તો ઉષ્માની આપલે થઈ. ઉષ્માની આપલે ક્યાં સુધી થયા કરે? જ્યાં સુધી તાપમાન સરખા નથી જાય. તો A અને C ની વચ્ચે ઉષ્માની આપલે ત્યાં સુધી થશે જ્યાં સુધી A અને C ના તાપમાન સરખા ન થાય. C અને B ની વચ્ચે ઉષ્માની આપલે ત્યાં સુધી થશે કે C અને B ના તાપમાન સરખા ન થઈ જાય. અલ્ટિમેટલી થશે એવું કે TA બરાબર TC થશે, TB બરાબર TC થશે. અને જો આ બંનેને આપણે ભેગા કરી દઈએ તો અંતમાં TA બરાબર TB બરાબર TC થાય. આને કહેવાય તાપીય સંતુલન. શું કહેવાય? તાપીય સંતુલન. હવે જ્યારે આવું થઈ ગયું ત્યારે ઉષ્માની આપલે જે છે A અને C ની વચ્ચે બંધ થઈ ગઈ અને B અને C ની વચ્ચે બંધ થઈ ગઈ. હવે શું કરીએ કે હવે આપણે આ જે દિવાલ છે એને એક્સચેન્જ કરી નાખીએ. અહીંયા થઈ ગઈ વાહક દિવાલ અને અહીંયા થઈ ગઈ અવાહક દિવાલ. હવે જેવું આપણે પહેલા જોયું એમ કે A, B અને C ત્રણેયના તાપમાન કેવા થઈ ગયા? એક સરખા. A, B અને C. હવે A અને B નું તાપમાન સરખું છે તો A અને B ની વચ્ચે કોઈ પણ પ્રકારની ઉષ્માની આપલે થવાની નથી કેમ કે તાપમાનનો કોઈ તફાવત નથી. હવે A અને C કે B અને C ની વચ્ચેની તો વાત જ નથી કેમ કે તો અવાહક દિવાલથી છૂટા પાડેલા છે. તો અહીં A અને B ની વચ્ચે ઉષ્માની આપલે થતી નથી. મતલબ કે A અને B કેવા થઈ ગયા? તાપીય સંતુલનમાં થયા. મતલબ કે વિધાન કંઈક આવું બને છે જ્યારે A અને C તથા B અને C એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે ત્યારે A અને B પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં થશે. આ કોન્સેપ્ટ બહુ અગત્યનો છે, આગળ જઈને તમને પ્રશ્નોમાં કામ લાગવાનો છે. થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ. હવે આપણી પાસે માનો કે આ વાયુની ચેમ્બર છે, ગેસ ચેમ્બર છે. અહીંયા એક પિસ્ટન રાખેલો છે. બરાબર, આ પિસ્ટન છે અને સરકી શકે એવો પિસ્ટન છે. અને આ જે વાયુની ચેમ્બર છે એની અંદર આપણે હીટર રાખેલું છે. બરાબર, આ છે હીટર. હવે આમાંથી હીટરમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એ જે હીટર છે એને કારણે વાયુને ઉષ્મા મળવાની છે Q. બરાબર, એ Qથી શું થશે તો કે સૌથી પહેલાં તો આ જે અંદરની હવા છે એ ગરમ થશે. અંદર જે હવાના અણુઓ છે એ શું થશે? ગરમ થશે. હવાના અણુઓ ગરમ થયા તો દબાણ વધવાનું છે. બરાબર, દબાણ વધ્યું તો શું થશે કે આ પિસ્ટન જે છે એ થોડો મસ્તો બહાર તરફ ખસશે. તો તમે આપેલી ઉષ્મા Qનો એણે ક્યાં ઉપયોગ કર્યો? તો કે સૌથી પહેલા એણે ઉપયોગ કર્યો યુમાં. યુ મતલબ તેની આંતરિક ઉર્જા વધારવામાં, તેનું તાપમાન વધારવામાં. બીજો ઉપયોગ કર્યો તેણે Wમાં.
બરાબર. તો આને આપણે વિધાન સ્વરૂપે લખીએ. Q બરાબર U વત્તા W નો મતલબ આપણે લખીએ કે આપેલી ઉષ્માનો ઉપયોગ બે જગ્યાએ થઈ શકે. એક તો કે આંતરિક ઉર્જા વધારવા, પહેલો ઉપયોગ ક્યાં થાય? આંતરિક ઉર્જા વધારવા, U વધારવા. અને બીજો ઉપયોગ ક્યાં થાય? કાર્ય કરવા માટે થાય. આ કાર્ય કોણ કરે છે? તો કે વાયુ. બરાબર, વાયુ વડે કાર્ય કરવા માટે થાય. આ થઈ ગયો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. બરાબર. Q બરાબર U વત્તા W. આને આવી રીતે પણ લખી શકીએ કે DQ બરાબર DU વત્તા DW વગેરે વગેરે. પણ આ એકદમ સચોટ વાત છે. બરાબર, આ આપણે વ્યવહારમાં અનુભવેલી વાત છે. બરાબર, હવે એના ઉપરથી જોઈએ સંજ્ઞા પદ્ધતિ. અહીંયા આપણે કોની કોની સંજ્ઞાની વાત કરવી છે? Q, U અને W. આપણે સૂત્ર લખ્યું Q બરાબર U વત્તા W. આપણે આગળની પરિસ્થિતિને, જે ગેસના ચેમ્બરવાળી વાત છે, એને ફરી વખત દોહરાવીએ. આ હીટર, આ પિસ્ટન અને અહીંયાનું તાપમાન આપણે વધારીએ. તો મેં ઉષ્મા આપી, વાયુને આપી. બરાબર, તો તંત્રને આપેલી ઉષ્મા કેવી લેવાની? તંત્રને આપેલી ઉષ્મા લેવાની છે પોઝિટિવ, ધન. તંત્રએ ગુમાવેલી ઉષ્મા લેવાની છે નેગેટિવ. માનો કે એક રૂમ છે, રૂમમાં ચાનો કપ આપણે મૂકી દઈએ. આ ચાનો કપ અંદર ગરમા ગરમ ચા છે, તો એમાંથી ઉષ્મા બહાર જાય છે. તંત્રએ ઉષ્મા ગુમાવી, તો અહીંયા જે Q લઈશ ને, હું Q કેવો લઈશ? અહીંયા નેગેટિવ. એની જ જગ્યાએ આ જ રૂમ છે ને આમાં હું એક બરફનો ટુકડો મૂકી દઉં. બરાબર, તો હવે આ બરફનો ટુકડો છે એ બહારથી ઉષ્મા મેળવે છે અને પોતે પીગળે છે. બરાબર, જો એ બહારથી ઉષ્મા મેળવે છે તેને હું કેવી લઈશ? ધન. મતલબ જો તંત્ર ઉષ્મા મેળવે, તંત્રને આપેલી, બરાબર, તંત્ર મેળવે છે તો કેવી છે? ધન. તંત્ર એ ગુમાવેલી, તંત્ર આપી દે છે તો નેગેટિવ. બરાબર, તંત્ર વડે થયેલું કાર્ય, જો અહીંયા આ પિસ્ટન છે બહાર તરફ ખસ્યો, બહાર તરફ ખસ્યો મતલબ તંત્ર એ કાર્ય કર્યું. જો તંત્ર કાર્ય કર્યું તો આપણે લેશું ધન. તંત્ર પર કાર્ય થાય તો કેવું? ઋણ. તંત્ર વડે કાર્ય થાય તો ધન, તંત્ર પર કાર્ય થાય તો ઋણ. જો તાપમાન વધે તો U વધશે અને જો તાપમાન ઘટે તો U ઘટશે. બરાબર, આટલી વસ્તુ, આ 6 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. 2 અહીંયા અને 4 અહીંયા. આ 6 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફરી વખત, તંત્રને આપેલી ઉષ્મા ધન, તંત્રએ ગુમાવેલી ઉષ્મા ઋણ, તંત્ર વડે થયેલું કાર્ય ધન, તંત્ર પર થયેલું કાર્ય ઋણ. તાપમાન વધે તો ઉર્જા, કઈ ઉર્જા? આંતરિક ઉર્જા વધે. તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે. બરાબર, હવે U ઉપર થોડી વાત કરી લઈએ. શું વાયુમાં આંતર આણ્વિક બળ હાજર હોય? આવું આપણે કેટીજીમાં પૂર્વ ધારણામાં જોયેલું છે. આંતર આણ્વીય બળ હાજર હોતું નથી. જો આંતર આણ્વીય બળ હાજર ન હોય તો સ્થિતિ ઉર્જા હોય. સ્થિતિ ઉર્જાની પણ ના પાડેલી છે. તો આંતરિક ઉર્જામાં શું શું હોય? તો કે આંતરિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. એમાંથી સ્થિતિ ઉર્જા તો છે નહીં, તો શું વધ્યું? આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા. તો આંતરિક ઉર્જા બરાબર માત્ર ને માત્ર થાય ગતિ ઉર્જા. હવે આગળ આપણે મેક્સવેલનો નિયમ જોયો. બરાબર, મેક્સવેલે એવું કીધું, મેક્સવેલે શું કીધું? તો કે એક મુક્તતાનો અંશ, એક મુક્તતાનો અંશ, એક પરમાણુ, તો ઉર્જા કેટલી? હાફ kT. બરાબર, ધારો કે n મુક્તતાના અંશ હોય તો n કરતા આપણે f રાખીએ. f મુક્તતાના અંશ હોય તો એક પરમાણુ માટે તો ઉર્જા કેટલી? f/2 kT. બરાબર, f/2 kT અથવા તો f/2 nRT કહેવાય ને. બરાબર, f/2 nRT. આ એક પરમાણુની ને આ આખા ગેસની n મોલની લઈ લીધી ને, તો આ થઈ ગઈ આખા ગેસની, આખા વાયુની. બરાબર, તો આખા વાયુની એક મુક્તતાના અંશ દીઠ, એક મુક્તતાના અંશ દીઠ એક પરમાણુની ગતિ ઉર્જા હાફ kT. તો n મુક્તતાના અંશ દીઠ, n ની જગ્યાએ આપણે લખી નાખીએ f, કેમ કે n જે છે ને આપણે મોલ માટે વાપરીએ છીએ. તો f મુક્તતાના અંશ દીઠ ઉર્જા થઈ જશે f/2 kT. કોની? એક પરમાણુની. અને જો U લઈ લઉં આખા વાયુની તો f/2 nRT. આ થઈ ગઈ સમગ્ર વાયુની. બરાબર, વાત સમજવા આવી તમને? આ કોની છે? એક પરમાણુની, એક પરમાણુની. અને આ કોની છે? સમગ્ર વાયુની, બધા વાયુની વાત થઈ ગઈ, કેમ કે n મોલ લઈ લીધા આપણે. બરાબર, આ સૂત્રને ખાસ યાદ રાખજો. હવે Q, U અને W પર વાત કરીએ આપણે. U જે છે, U કેટલો મળ્યો આપણને? તો કે U મળ્યો f/2 nRT બરાબર U બરાબર ગતિ ઉર્જા માત્ર ને માત્ર. બરાબર, શું એ માર્ગ પર આધાર રાખશે? તાપમાન જે છે એ માર્ગ ઉપર આધાર રાખવાનું નથી. T તાપમાન માર્ગથી સ્વતંત્ર છે. કેવી રીતે? જોવો જરાક. આપણી પાસે એક PV નો આલેખ બનાવ્યા.
આવો કોઈક આલેખ છે પી અને વી. આ પ્રારંભિક અવસ્થા, અહીંયાથી હું અહીંયા આવું અંતિમ અવસ્થા. ધારો કે હું આ રસ્તે આવું ને તોય તે અહીંયા દબાણ P1 કદ V1 અને તાપમાન છે T1 છે. અહીંયા દબાણ P2 છે, કદ V2 છે અને તાપમાન છે T2 છે. 3 ચલની વાત કરી મેં. હું આ રસ્તે આવું ને તોય તે P1 V1 થી P2 V2 PV બરાબર NRT લગાડશું ત્યાં તાપમાન T2 મળે. ધારો કે હું આવી રીતે આવું અહીંયાથી અહીંયા અને ત્યાંથી અહીંયા, તોય તાપમાન મને T2 જ મળવાનું છે. હું આવી રીતે કંઈક ફરીને આવું તોય તાપમાન T2 મળવાનું છે. મતલબ જો તાપમાન સમાન રહેવાનું હોય, T સરખો રહેવાનો તો U કેવો રહે? સરખો. તો શું એ માર્ગ પર આધાર રાખે? નહીં, नहीं नहीं नहीं. अरे यार क्या हो गया? मैंने पूछा चांद से वो आधार રાખતા है कि नहीं? नहीं नहीं. અવસ્થા પર આધાર રાખે. યસ. તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય? અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એટલે શું? કે એવું વિધેય જે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. માર્ગ પર આધાર ન રાખે. તેને અવસ્થા વિધેય કહેવાય. તો શું Q અને W માર્ગ પર આધાર રાખે? હા. તો શું તે અવસ્થા વિધેય છે? ના, અવસ્થા વિધેય નથી. આધાર રાખે? હા, માર્ગ પર આધાર રાખશે પણ અવસ્થા વિધેય નથી. બરાબર. તેના પછી અચળ કદે થયેલું કાર્ય. સૌથી પહેલા એક મસ્ત મજાનો આલેખ બનાવી નાખીએ. અચળ કદે થયેલું કાર્ય. P વિરુદ્ધ V નો આલેખ બનાવવું. P V અને આ લાઈન. અહીંયાથી પ્રક્રિયા શરૂ થઈ. પ્રારંભિક દબાણ P1 કદ V, અંતિમ દબાણ P2 અને કદ V. બરાબર. તો જ એને અચળ કદ કહેવાય ને, પ્રારંભિક ને અંતિમ કદ સરખા. તો આ અચળ કદવાળી પ્રક્રિયા થઈ. હવે માની લ્યો કે આ એક બંધ પાત્ર છે V અચળવાળું. બરાબર. ને એની અંદર આપણે વાયુ ભરી દીધો. વાયુ કો ભર દિયા, વાયુ કો ભર દિયા. હવે નીચેથી આગ લગાવી દઈએ. આગ લગાવી દેંગે. આગ અન્નુ મલ્લિકની જેમ. બરાબર. તો નીચેથી આગ લગાવી, આગ લાગી. તો આ પ્રક્રિયામાં T વધ્યું. T વધશે તો P પણ વધશે. દબાણ વધ્યું પણ કદ કેવું રાખેલું છે આપણે? અચળ. આ દિવાલોને હલવા દીધી નથી. હવે સમજજો, P વધ્યું તો અહીંયા જે લાગે છે બળ આ દિવાલ ઉપર, એ F બરાબર P એ કહેવાય. મતલબ F વધ્યું. કેમ? તો કે P વધ્યું. કેમ? તો કે T વધ્યું. T વધવાના કારણે P વધે છે અને P વધવાના કારણે F વધે છે. બરાબર. આવું થયું. હવે દિવાલ ઉપર, હવે થોડી વાર આ વસ્તુને સાઈડમાં મૂકી દઈએ. અહીંયા એક દિવાલ છે. અહીંયા આવી જઈએ આપણે લગાડીએ ધક્કો. આપણે ગમે એટલો ધક્કો લગાડીએ, દિવાલ ખસતી નથી, સ્થાનાંતર થતું નથી. તો આપણા વડે થયેલું કાર્ય W કેટલું થાય? W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તો F છે, તે સ્થાનાંતર કેવું છે? 0. તો થયેલું કાર્ય કેવું મળે? 0 જૂલ. એવી જ વસ્તુ અહીંયા થાય. જો બળ છે, હા, બહુ બધું છે. કાર્ય છે, કાર્ય કેવું છે? 0. બરાબર. અને આ લાઈન તમે જુઓ, જે P વિરુદ્ધ V ના આલેખની લાઈન છે. આ લાઈન તમે જુઓ તો આ લાઈનનું અહીંયા ક્ષેત્રફળ જે છે, ક્ષેત્રફળ પણ કેવું મળે છે? 0. બરાબર. હમણાં આલેખ આવશે ને સારો, પછી તમને વધારે આઈડિયા આવશે. હવે જોઈએ અચળ દબાણે થયેલું કાર્ય. ફરી વખત P વિરુદ્ધ V વાળો આલેખ બનાવી નાખીએ. જ્યારે પણ કાર્યની વાત આવશે ત્યારે P વિરુદ્ધ V નો જ આલેખ હોવો જોઈએ. બરાબર. આ દબાણ P V1 અને અહીંયા P, V2. તો આવી કંઈક પ્રક્રિયા થઈ. આપણે દબાણ શરૂઆતમાં P હતું, અંતિમમાં P છે. કદી શરૂઆતમાં V1 હતું, અંતમાં V2 થયું. બરાબર. દબાણ અચળ રાખેલું છે. અહીંયા થોડું જોઈએ. આવી રીતે આપણી પાસે એક ચેમ્બર છે અને અહીંયા આપણી પાસે આવી રીતે એક પિસ્ટન છે. બરાબર. અંદર વાયુ ભરેલો છે. આપણી પાસે આવી રીતે ફિલામેન્ટ છે. આ પિસ્ટનનો હાથો છે. આને કર્યું ગરમ તો તાપમાન વધ્યું. તાપમાન વધશે તો અંદર શું થશે? તો કે અંદરના વાયુઓનું દબાણ વધશે.
સમજો તમે થોડી વાર પહેલાં સર એમ કે અચળ દબાણ, હવે તમે એમ કહો દબાણ વધશે. હું તમને કહું 2 મિનિટ ખમો. તો અંદરના વાયુનું દબાણ વધ્યું ને તો કદ વધશે. કેમ કે અંદરના વાયુનું દબાણ છે પી ઇન, બહારનું દબાણ છે પી એટીએમ. તો જો પી ઇન ઇઝ ગ્રેટર ધેન પી એટીએમ હોય તો પિસ્ટન જે છે પિસ્ટન એનો હાથો એ આમ ખસશે ક્યાં સુધી? તો જ્યાં સુધી પી ઇન બરાબર પી એટીએમ ન થાય ત્યાં સુધી. એટલે પાછું પી ઇન પ્રાપ્ત થઈ ગયું, જે પી એટીએમ જેટલું પહેલાં હતું પછી એટલું જ પ્રાપ્ત થઈ ગયું ને. તો કદ વધશે, કદ વધીને દબાણ પાછું ઘટાડી દેશે અને પી પહેલાં જેટલું કરી દેશે. બરાબર. તો આવી પ્રક્રિયામાં મારે કાર્ય શોધવું છે. શું શોધવું છે? કાર્ય. તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પ્રક્રિયામાં દબાણ કેવું છે? અચળ. પી અચળ મતલબ પી એ અચળ, પી એ અચળ બરાબર મતલબ એફ અચળ. કેમ કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ બળ થાય ને, તો બળની જગ્યાએ હું લખી નાખું પી એ, અને માનો કે આનું સ્થાનાંતર થઈ ગયું કેટલું? ડેલ્ટા એક્સ જેટલું. કેટલું સ્થાનાંતર થઈ ગયું? ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થઈ ગયું, ડેલ્ટા એક્સ. તો પી એ ડેલ્ટા એક્સ. હવે એ ડેલ્ટા એક્સ આ પાત્રની દિવાલ, પિસ્ટનની દિવાલ જે છે અહીંયા આવી ગઈ. તો જે વધારાનું દબાણ થયું આ થઈ ગયું વધારાનું કદ. તો એ ડેલ્ટા એક્સ બરાબર પી ડેલ્ટા વી નહીં લખાય. તો થયેલું કાર્ય ડબલ્યુ બરાબર થશે પી ડેલ્ટા વી બરાબર પી V2 માઇનસ V1 બરાબર PV2 માઇનસ PV1 બરાબર NRT2 માઇનસ NRT1, અને NRને લઈ લઈએ કોમન તો કાઉન્સમાં આવશે T2 માઇનસ T1. બરાબર. આ થઈ ગયું કાર્યનું એક સૂત્ર, આ બીજું સૂત્ર, આ ત્રીજું સૂત્ર, આ ચોથું સૂત્ર. બરાબર. આ થઈ ગયું અચળ દબાણે થતું કાર્ય. અચળ કદે ફરી વખત જોઈ લઈએ. અચળ કદે કેટલું હોય? 0. અચળ દબાણે તો કે P ડેલ્ટા V, PV2 માઇનસ V1, NRT2 માઇનસ T1, અથવા આની જગ્યાએ લખી શકીએ W બરાબર NR ડેલ્ટા T. બરાબર. તો આજ સુધીમાં અહીંયા રાખીએ. આવતા લેક્ચરમાં મળીએ. બેસ્ટ ઓફ લક. સી યુ ઇન ધી નેક્સ્ટ ક્લાસ.